મોર્નિંગ. થેન્ક્સ ફોર હેવિંગ મી ઓન ધ શો. આઈ થિંક બહુ જ આ જે બજેટ છે એ આપણે ખબર છે કે વોટ ઓન એકાઉન્ટ છે, પણ ઘણા બધા એક્સપેક્ટેશન સાથે માર્કેટ પાર્ટિસિપન્ટ્સ આમાં જઈ રહ્યા છે, કારણ કે આ એક લાસ્ટ પ્રોપર સ્ટેટમેન્ટ હશે ગવર્મેન્ટની સાઇડથી બિફોર ઇલેક્શન્સ. સો ઘણી બધી એક્સપેક્ટેશન્સ માર્કેટને છે, ઇકોનોમીને છે, કોર્પોરેટ્સને છે, અને ઇવન એક જે સૂર છે ફિસ્કલ કન્સોલિડેશનનો, જે ફિસ્કલ ડેફિસિટનો જે નંબર છે કે 5.2 to 5.4 ની વચ્ચે આવે, એ બધા એક્સપેક્ટેશન્સ માર્કેટને છે. ખાસ કરીને આમાં બોન્ડ માર્કેટનું જે ઇન્ક્લુઝન થયું છે, બોન્ડ્સનું, ઇન્ડિયન બોન્ડ્સનું જે ગ્લોબલ માર્કેટમાં ઇન્ક્લુઝન થયું છે, એના માર્કે પણ ફિસ્કલ ગ્લાઇડ પાથ જે છે એ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. એટલે એક ખાસ સ્ટેટમેન્ટ હશે ફિસ્કલ કન્સોલિડેશન પર નજર છે કે પોપ્યુલિસ્ટ મેજર પર છે. મારા હિસાબે યસ, ફિસ્કલ કન્સોલિડેશન પર વધારે નજર હશે. અને રૂરલ ઇન્ડિયા જે થોડું હજી પણ આપણે લાગે કે હજી એટલું મોમેન્ટમમાં નથી, એને સ્પર કરવા માટે, એને બૂસ્ટ કરવા માટે કેવા સ્ટેપ્સ લેવામાં આવશે. કેપેક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ગવર્મેન્ટે લગભગ છેલ્લા 3-4 વર્ષમાં બહુ જબરદસ્ત કામ કર્યું છે. એ મંઝિલ જો હજી આગળ તરફ વધી રહી છે કે નહીં, રેલવેઝ છે, ડિફેન્સ છે, આ બધાના સ્પેન્ડિંગ નંબર્સ ઉપર કેપેક્સને ઘટાડે છે કે કેપેક્સને પ્રોપરલી 15-20% વધારે છે, એ બધા બહુ ઇમ્પોર્ટન્ટ એક સ્ટેટમેન્ટ્સ હશે. રાધર દેન હું નંબર્સ કરતા પણ વધારે ઇન્ટેન્ટ ઓફ ધ ગવર્મેન્ટ શું છે, બેસ્ટ સિચ્યુએશનમાં આપણી માર્કેટ છે, તો કઈ રીતે ડાયવેસ્ટમેન્ટ અથવા એસેટ મોનેટાઇઝેશન કરી રહ્યા છે, કે એની એટલીસ્ટ કઈ રીતે વાતો થઈ રહી છે, એ એક આઈ થિંક કે બોડી લેંગ્વેજ અને સ્ટેટમેન્ટ્સ બહુ એસેન્શિયલ છે માર્કેટના ડિરેક્શન માટે અને ઓવરઓલ ઇકોનોમિક ટ્રેજેક્ટરી માટે. ગુડ મોર્નિંગ દેવાંગભાઈ, યતિન જોડાઈ રહ્યો છું CNBC બજારના સ્ટુડિયોઝથી. અને આજે બજેટની વાત કરીએ તો ઓબ્વિયસલી રેલવેઝ, ડિફેન્સ, આ બધા સેક્ટર્સ ઉપર તો ધ્યાન રહેશે જ. પણ વાતો એ બી થઈ રહી છે કે સરકાર રૂરલ કન્ઝમ્પશનને રિવાઇવ કરવા ઘણી બધી સ્કીમ્સ અને પોપ્યુલિસ્ટ મેજર્સ લઈ શકે છે. ઓબ્વિયસલી વાત સ્પેસિફિકલી કરીએ તો રેલવે સેક્ટર હોય કે રૂરલ સેક્ટર હોય, તમારા હાઉસનું શું એક્સપેક્ટેશન છે? તમને લાગે છે કે ગવર્મેન્ટ થોડા પોપ્યુલિસ્ટ મૂવ્સ આ બજેટમાં લઈ શકે? યસ યતિન, બહુ જ સરસ ક્વેશ્ચન છે. તો આઈ થિંક તમે જે પૂછ્યું એ પ્રમાણે અત્યારના માર્કેટ એ મૂડમાં છે કે કોઈ પણ નાના મોટા પોપ્યુલિસ્ટ મેજર્સ જો આવે, અને એક નેચરલ ટેન્ડન્સી છે ઇલેક્શન્સ પહેલા સ્લાઇટલી પોપ્યુલિસ્ટ બી કહી શકો, અથવા તમે એને ઇન્ક્લુઝિવ બી કહી શકો, રાઈટ? અત્યારના ઇન્ક્લુઝિવ બજેટ જો આવે, જે પ્રમાણે ફાઇનાન્શિયલાઇઝેશન ઇન્ડિયામાં થયું છે, જનધન યોજનાની વાત થઈ છે, અત્યારના જે હિસાબે SIPs આવી રહી છે માર્કેટમાં, કેટલી બધી સ્કીમ્સ ગવર્મેન્ટે જે કરી હતી પાસ્ટમાં, તમે કહો કે મેક ઇન ઇન્ડિયા, મેન્યુફેક્ચરિંગ હોય. હવે અગર કન્ઝમ્પશન, રૂરલ કન્ઝમ્પશનને બૂસ્ટ આપવું છે, તો થોડા કન્ઝ્યુમરના હાથમાં થોડા એક્સ્ટ્રા પૈસા રહેવા જોઈએ. એના કારણે શું ટેક્સ રિફોર્મ્સમાં ટ્વીક આવે છે. કેવું ડિફિકલ્ટ છે, કારણ કે ઓલરેડી આપણે જોઈએ તો ટેક્સ કલેક્શનની બોયન્સી વધી ગઈ છે ઘણી બધી. પણ યસ, રૂરલ ઇન્ડિયા કન્ઝમ્પશનને બૂસ્ટ કરવા માટે PLI સ્કીમ્સ, લેબર માટે જો કઈ રીતે જોબ ની એક સિસ્ટમ બનાવવામાં આવે છે. મેક ઇન ઇન્ડિયામાં ઘણા બધા એવી વસ્તુ છે જ્યાં તમને સ્કિલ્ડ લેબર પણ જોશે, અને ઘણી જગ્યાએ તમે એટલું બધું અનસ્કિલ્ડ લેબર પણ અત્યારના કામ આવી શકે એમ છે. તો મારા હિસાબે યસ, આ જો એક જોબ માર્કેટને જો સારું ડિરેક્શન આપવામાં આવ્યું, અને રૂરલ એરિયાઝ માટે જો અમુક કન્ઝમ્પશન લોકોના હાથમાં જો પૈસા બચે, આઈ થિંક એ બહુ મોટો સ્ટેપ્સ હશે. અને એના માટે કરીને ઘણા બધા બેનિફિટ જે FMCG કંપનીઝ છે, જે ઘણા વખતથી લેક કરી રહી છે, જે પણ ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન કંપની સારું કરે છે, કારણ કે લક્ઝરી કન્ઝમ્પશન વધી રહ્યું છે, પણ જે લો એન્ડ કન્ઝમ્પશન છે એમાં હજી પણ તમે જુઓ તો કમેન્ટ્રી સાંભળો મેનેજમેન્ટની, હજી પણ થોડા પેઇન પોઈન્ટ છે. તો આઈ થિંક યસ, રૂરલ ઇન્ડિયા આપણું હિન્ટરલેન્ડમાં આપણું હાર્ટ રહે છે ઇન્ડિયાનું, એને થોડું સ્પર કરવાની જરૂર છે. ત્યાંના ફાર્મર્સને ફાર્મ ઇન્કમ ગ્રોથ, આ બધા પર પણ થોડું આઈ થિંક ગવર્મેન્ટનું ફોકસ હોઈ શકે છે. એને તમે પોપ્યુલિસ્ટ કહો કે જેમ મેં કહ્યું એમ તમે ઇન્ક્લુઝિવ બી કહી શકો છો. તો માર્કેટ એક મૂડમાં છે કે જો આવા મેજર્સ બી આવશે તો એને બહુ નેગેટિવલી નહીં કન્સિડર કરાય. એટલે જો પોપ્યુલિસ્ટ કે ઇન્ક્લુઝિવ તો સ્ટેપ અહીંયાથી આવતા જોવા મળી જ શકે છે. પણ દેવાંગ સર, બીજો એક સવાલ એ કે આપણે છેલ્લા 1-2 બજેટની અંદર જોયું છે કે ખાસો ફોકસ યા રિન્યુએબલ્સ પર આપણને રહેતો જોવા મળે છે, અને એની અંગેની કોઈક ને કોઈક જાહેરાતો છેલ્લા 1-2 બજેટની અંદર આપણે જોઈ છે. અને અત્યારે આપણે એવા પોઈન્ટ પર છીએ કે જ્યાંથી ઇન્ડિયાની અંદર રિન્યુએબલ્સની જે કપાસિટી છે એ પણ વધી રહી છે, એની એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાં પણ આપણને એક સારો એવો સપોર્ટ આવતો જોવા મળ્યો છે. લાગે છે કે આ બજેટની અંદર પણ થોડું આપણને કંઈક આ સેક્ટર્સ માટે કોઈક રાહત કે એવી રીતે જોવા મળી શકે? આઈ થિંક તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ક્વેશ્ચન પૂછ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી ને રિલેટેડ. રિન્યુએબલ એનર્જી, યસ આઈ થિંક તમે જે કહ્યું એ પ્રમાણે અત્યારના પાવર સેક્ટર કહો કે રિન્યુએબલ એનર્જી કહો કે પાવર એન્સિલરીઝ કહો કે એનર્જી એફિશિયન્સી રિલેટેડ તમે કંપનીઝ કહો, આમાં ટ્રાન્સમિશન પણ આવી ગઈ, આમાં ઘણી ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ પણ આવી ગઈ છે, ઘણી SEBs ને જે સપોર્ટ કરે છે એ ટાઈપની કંપનીઝ પણ આવી ગઈ છે. આઈ થિંક એક 10 થી 15 વર્ષના હાઇબરનેશન પછી
આ સેક્ટર બહાર આવ્યું છે. અને તમે જુઓ તો જે હિસાબે પાવર ડેફિસિટ હતી, અત્યારના રિન્યુએબલ પાવર પણ થઈ રહ્યું છે. તમે થર્મલ પાવર હંમેશા થતું હતું, પણ સાથે સોલારથી લઈને વિન્ડથી લઈને ઘણા બધા આવા કાર્બન ન્યુટ્રલ એફિશિયન્સી વાળા જે પાવર સિસ્ટમ્સ છે, આ બધાને ઘણા બૂસ્ટ આપવામાં આવી રહ્યા છે. અને તમે આ જુઓ તો આ એક સેક્ટર છે જેને ઘણા વર્ષો પહેલા સનરાઈઝ સેક્ટર કહેતા હતા, પણ અત્યારના ઘણા વખત પછી એમ દેખાઈ રહ્યું છે કે આ એક રિયલી એક બૂસ્ટ આવ્યું છે. અને આને ફાઇનાન્સ કરવાવાળી કંપનીઝ પણ તમે જુઓ તો કેટલી બધી ન્યૂ એજ કંપનીઝ, ન્યૂ એજનો મિનિંગ એ નથી કે જે ખાલી પ્રોફિટ નથી કરતું, પણ ઘણી બધી એવી કંપનીઝ પણ અત્યારના લિસ્ટ થઈ રહી છે. એટલે ચોઇસીસ માર્કેટમાં પણ વધી રહી છે, સેક્ટર્સની ચોઇસીસ, થીમ્સની ચોઇસીસ. અને મને લાગે છે કે કેપેક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્લેશ પાવરનું જો તમે થીમ પકડતા હો તો યસ, આને ગવર્મેન્ટ ઘણો બધો બૂસ્ટ આપી શકે છે. ઓવરઓલ આ સેક્ટરને એક ઘણો મોટો એક બૂસ્ટ મળી શકે છે, નોટ ઓનલી ગવર્મેન્ટ સ્પેન્ડિંગથી, પણ હવે જે હિસાબે પ્રાઇવેટ કેપેક્સ પણ આવી રહ્યું છે, એમાં મારા ખ્યાલથી આ સેક્ટર બેનિફિશિયરી હશે ફોર ધ નેક્સ્ટ એટલીસ્ટ ફોરસિએબલ 3-5 years. ઓકે.